અને વાત સાચે આ કથા આ જાગવા માટે જ છે સાહેબ. બાકી जिसको चिंता राम नाम की वो बेचारा कहां से सोए. પણ ખરેખર જે સૂઈ ગયા છે એને જગાડવા માટે છે સાહેબ. બાબુ ભગવાન વ્યાસ છે ને મધ્યરાત્રિએ બે હાથ અધર કરીને નીકળ્યા, જાગો જાગો જાગો. ગામના યુવાનીઓ બધા ઓટલે બેઠા હતા કે આને બાપજીનું મગજ તો બરાબર ચાલે છે ને, અમે તો બધા જાગીએ છીએ, આ બેઠા અમે અને આ જાગો 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 આ શું છે, ये क्या है, हम तो जग ही रहे हैं, देखो आपके सामने ही बैठे हुए हैं. બહુ જ દલીલ કરી. ત્યારે ભગવાન વ્યાસે બહુ સરસ વાત કરી છે. ત્યારે ભગવાન વ્યાસે એમ કહ્યું આમ તો મને ખબર છે બધા આમ બહારથી જાગો છો, પણ અંદરનો માયલો હોઈ ગયો છે એને જગાડો સાહેબ, એને જગાડવા માટે હું આવ્યો છું. એ સમય પાકી ગયો છે. કબ તક એસે જીઓગે, અને ક્યાં સુધી ચાલુ રહેશે સાહેબ? ક્યાં સુધી બીજાને દેખાડવા માટે તમે હું જિંદગી જીવશું સાહેબ? બીજાને રાજી કરવા માટે જિંદગી જીવશું, આ દેખાડો કરવા માટે જીવન જીવશું, ક્યાં સુધી, કબ તક? હમણાં જ બાપુએ કહ્યું કે સમયનો થોડો ભરોસો છે, અને વાતે હાજી કોઈ પણ સર્ટિફિકેટ છે લ્યો, બધા જેટલા બેઠા છે બધા પાસે ડેટ છે, બર્થ ડેટ બધા પાસે છે. હમણાં તમને બધાને બીજો પ્રશ્ન કરું કે હવે તમારી ડેટ આપો તો, હે છે તમારી પાસે? કોઈ પાસે બર્થ સર્ટિફિકેટ બધા પાસે છે, ડેથ સર્ટિફિકેટ છે? અને જ્યારે આ કેવડી મોટી વાત છે સાહેબ, કરુણા તો દેખો. આપણું ડેથ સર્ટિફિકેટ આપણે જોઈ હગવાન નથી પાછા. એ પરિવારના બધું બરાબર છે, બધું જે આવતું હોય એ કરુણા છે સાહેબ, પતા નહીં. એટલા આપણા મહાપુરુષો કહે છે હવે જાગવાનો સમય થઈ ગયો છે સાહેબ. અને હું તો આપણા સમાજને સત્ય કહું છું, હવેનો સમય આવી ગયો છે કે દીકરીઓને ખાસ સશક્ત બનાવો. દીકરીઓમાં દિન પ્રતિદિન સેફટી ખૂટે છે, દીકરાઓમાં વિવેક ખૂટે છે સાહેબ. અને વિવેક માટે શાસ્ત્ર જ્ઞાન જરૂરી છે. શાસ્ત્રથી વિવેક આવે અને શસ્ત્રથી સાહેબ એ સશક્તિકરણ આવે. પેલા સશક્ત થવું જરૂરી, અને દીકરીઓમાં સેફટી ખૂટે છે. અને આપણો તો અમે સુલભ સંગમ જ હતો, આપણો તો ઇતિહાસ હતો શસ્ત્ર અને શાસ્ત્ર. આ તો આપણો ઇતિહાસ છે સાહેબ. અને અમારો તો એ સ્વપ્ન પણ છે, અને અમે તો હવે એ તરફ ગતિ કરી રહ્યા છીએ. એ ગુરુકુળ એ પ્રમાણે પ્રસ્થાપિત કરી રહ્યા છે. બાપુ આપ વાત કરતા હતા એટલે મને અનુસંધાન મળ્યું છે કે અમારો એ ડ્રીમ છે કે શસ્ત્ર અને શાસ્ત્ર આ અમારો કન્સેપ્ટ છે. અને સવારના 3 વાગ્યાથી લઈને રાત્રિના 9 વાગ્યા સુધીનો આખો ડાયાગ્રામ બનાવ્યો છે. 6ઠા ધોરણથી મંગલ પ્રવેશ સ્નાતક સુધીનો અભ્યાસ, 11 વર્ષનો અભ્યાસક્રમ થયો. અને આઈસીએસસી બોર્ડ, અને એમની અંદર શાસ્ત્ર અને શસ્ત્રનો બંનેનો સંગમ. અને એ વિદ્યાર્થી એ જોઈએ છે કે માત્ર એવું જ નહીં, એ ગુરુકુળની અંદર ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, સંસ્કૃત એટલું જ નહીં, જર્મન, ફ્રાન્સ અને સ્પેનિશ આ 3 ભાષા પણ એડિશનલ લેંગ્વેજ એડ કરી છે. અને આ એટલા માટે એડ કરી છે કારણ કે વૈશ્વિક વિદ્યાર્થી જોઈએ છે સાહેબ, વૈશ્વિક, જે વિશ્વના દરેક ખૂણાની અંદર સનાતન ધર્મનો પ્રચાર અને પ્રસાર કરી શકે સાહેબ. કારણ કે ભાષાથી જાગૃતિ આવે છે. હમણાં જ કથા આવશે. આનો મતલબ શું છે? નારદજીએ આ જ્ઞાન અને વૈરાગ્યના કળની અંદર વેદનો કોર્સ કર્યો, છતાં એ જાયગા નહીં. ધ્યાન દે. અને પછી ભાગવત કથાથી જાયગા. આનો મતલબ શું કરી શકાય? કથા તો આપણે બધા જાણીએ છીએ. આ પ્રસંગ સાંભળ્યો છે ને, હમણાં આવશે પ્રસંગ. અને પછી ભાગવત કથા કરી જ્યારે ગંગાજીના કાંઠે, અને પહેલી દિવસે તરત કેમ પરિણામ મળી ગયું? તો કે એ ભાષા એ સમજતા હતા. વેદની ભાષા સમજતા નથી, ક્યાંથી જાગૃત થાય? પણ જે ભાષા સમજે છે એ ભાષામાં જો વાત કરવામાં આવે તો પરિણામ મળે.
વિશ્વની અંદર પરિણામ લઈ આવવું છે, પણ એ વિશ્વની અંદર એ સનાતન ધર્મ તરફ વાળવા હોય તો પેલા તો જાગૃત કરવા માટે એ ભાષા ને સમજાવ, એ ભાષામાં વાત કરવી જરૂરી છે, એ ભાષા પર પ્રભુત્વ હોવું જરૂરી છે. એ ભાષા સમજતા નથી. અને વાત સાચી છે, સત્ય છે. એક જ પ્રાર્થના છે મારી, અને મારી આજના દિવસની દક્ષિણા પછી આજે દ્વિતીય દિવસ છે કથાનો, આ દક્ષિણા માગી લઉં છું, પછી કથાના પ્રવાહમાં આગળ પ્રવેશ કરું છું. કે આજના દિવસની મારી દક્ષિણા છે કે આપણા દીકરા અને દીકરીઓને આજથી જ બધા સંકલ્પ લો. અને તમે સંકલ્પ નહીં લો અને આજે જો આ દક્ષિણા નહીં આપો તો મારા ઋણમાં રહી જશો. હવે તમારે નક્કી કરવાનું ઋણમાં રહેવું કે ન રહેવું. અને મારી તમારા બધા પાસે દક્ષિણા છે કે આજે સંકલ્પ કરો કે દરરોજ થઈ શકે તો વિશેષ સારી વાત કહી શકાય, પણ દરરોજ ન થઈ શકે તો અઠવાડિયામાં એક વખત, આખા વીકમાં અઠવાડિયાની અંદર શ્રીમદ ભગવદ ગીતાનો એક શ્લોક આપણા બાળકોને કંઠસ્થ કરાવો. કંઠસ્થ કરાવો એટલો નહીં ને આત્મસાત કરાવો સાહેબ. એક શ્લોક સાહેબ દર અઠવાડિયે એક શ્લોક કંઠસ્થ થાય. અને કંઠસ્થ થાય એટલું નહીં, એનો અર્થ પણ સમજાવો, એનો સાર પણ સમજાવો, એનો મર્મ પણ સમજાવો. અને એ સમજાવ્યા પછી એને પ્રાર્થના કરો કે તે સમજી લીધા ભાઈ તારે પાછા બીજા તારા મિત્ર વર્તુળમાં તારે બીજાને સમજાવવાનું છે, એને પણ એ પ્રાર્થના પણ કરો.